નું જે વાતાવરણ છે, કુદરતના વાતાવરણને આપણે બદલી શકતા નથી. સંઘ આનંદ અને ઉલ્લાસથી નીકળવો જોઈએ. આવા વાતાવરણમાં જો સંઘ નીકળે તો માથે સતત ચિંતા હોય કે વરસાદ નહીં આવે ને, વરસાદ નહીં આવે ને, આવશે તો શું કરશું. અને કદાચ અને વરસાદ આવી જાય એવી શક્યતા પણ છે, આગાહી પણ છે. એટલે લાંબો વિચાર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સંઘ, એક વસ્તુને ધ્યાનથી બરાબર સાંભળશે, સંઘ કેન્સલ કરવામાં આવ્યો નથી, સંઘ મુલતવી રાખવામાં આવ્યો છે. તારીખ બદલવામાં આવી એની તારીખ બદલાશે. સંઘ કેન્સલ નથી થયો, સંઘ તો નીકળવાનો જ છે, પણ અત્યારે એને મહિના પછી. એટલે સંઘ તો નીકળશે અને તમારું પોતાનું પુણ્ય ગાગોદર સંઘનું પુણ્ય. સંઘ તો ગાગોદર સંઘનો જ કહેવાશે. એ શંકેશ્વરનો સંઘ નહીં કહેવાય કે ચુલીનો સંઘ નહીં કહેવાય, સંઘ તો ગાગોદરનો જ કહેવાશે. હા, એટલે ગાગોદરનો આ સંઘ કદાચ એવી ભગવાનના જ્ઞાનમાં જોવાયું હશે કે એ સંઘ શંખેશ્વરથી જ નીકળવાનો લખાયેલો હશે. અને સ્થાન તો આપણું એનું છે, તીર્થ માન તો ચૂલીને ચૂલી જ પહેરવાની છે. અહીંથી જશું તો એ ચૂલીને ચૂલીમાં પહેરવાની છે, અને ત્યાંથી નીકળશું તો પણ એ ચૂલીમાં જ માલ પહેરવાની છે. એટલે આ સંઘ અત્યારે કેન્સલ નથી. એટલે તમે કોઈને સમાચાર મોકલો ને એમાં એમ જ કહેજો સંઘ મુલતવી રાખવામાં આવ્યો છે, બંધ રાખવામાં આવ્યો નથી કે કેન્સલ કરવામાં આવ્યો નથી. એ રીતે તમે બધાને વાત કરજો અને પાછા શંકેશ્વર વહેલા બધા પધારજો. 2 દિવસની અંદર તમને સંઘનું મુહૂર્ત શંકેશ્વરથી